જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં ભગવાન નથી રે ભિખારી, દેવા રે વારો નથી એ દુબરો, ભગવાન નથી રે ભિખારી, એ જ અખંડ રોજી સે કોઈ ઘરમાં થોડી ઘણી મદદ કરો બાપા, ગરીબ અભ્યાગતને મદદ કરો, દુખિયાનું દુઃખ ભાંગો, પૈસાની જરૂર છે, દવાખાનું વધી ગયું છે, દવાખાનાના પૈસા નથી બાપા, દુખિયાનું દુઃખ કોણ સાંભળે? અમે તો ગરીબ માણસ, થોડી ઘણી પૈસાની મદદ કરો તો બાપા તમારા આભરે ભરાય। શું થયું છે હાથમાં? હાથ ભાંગી ગયો છે ભગવાન। ઘરમાં નાના મોટા કેટલા બધા ખાવા વાળા, અને હું રોગાઈ ગયેલો પીડાઈ ગયેલો માણા, મારાથી ભેગું નથી થતું એટલે ભીખ માંગુ છું મારા ભગવાન। આલ્યો રોવામાં, તમે રોવામાં લઈ જાઓ। 10 રૂપિયા હું થાય છે ભગવાન? ઘણા રૂપિયાની જરૂર છે, તમે તો 2 પાંદડે થેલા માણસ છો, થોડું ઘણું વધારે દો તો ભગવાન તમારું અભરે ભરી દે। હા આલ્યો લઈ જાઓ, બસ ભલે ભલે, દવા લઈ લેજો હો। હા હા, ભગવાન તમારી લીલી વાળી રાખે બાપા, ખૂબ જાજુ દે, હું તો એમ કહું છું। કેવો બિચારો દુખી માણસ છે, હે? કોઈને મનના કોઈને તનના, આ જગતમાં હાવ કોઈ દુખી છે। હું આમ દુખી કે એકલી, અને એ બિચારો આમ દુખી કે જાજો પરિવાર, અને પાછો હાથ ભાંગી ગયો છે। पिंजड़े के पंखी रे तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई, से घરમાં કોઈ ગરીબ માણાનું ધ્યાન રાખો બાપા, ભગવાન તમને જાજુ દેહે। દુખિયારો છો બાપા, મારી પાવા વાળી માકાળી તમને જાજુ દેહે બાપા। બસ હવે બોલ માં, આવું છું, લઈ આવું છું, બોલતો નહીં કઈ। હા બાપા, માતાજી તમને જાજુ દે। આ મૂંગો રે, લઈ ઠામ તારું। શું છે માં? આ ખીચડી છે રાતની। તાટી ખીચડી નથી ખાવી, બીજું કાઈ હોય તો દ્યો। બીજું કાઈ નથી, ખાવી હોય તો ખીચડી છે, બોલ। મારે પૈસાની જરૂર છે। એ પૈસા પૈસા કાઈ નથી, અને આ આવડો ઢાંટા જેવડો છો, કમાવા સાને મજૂરી કરવા સાને, તઈ હાથ પડતા 200 500 કમાઈ લે, આ ભીખ માંગવાની જરૂર ન પડે। તો લુગડા કાઈ ખારા પહેરવાના હોય તો દ્યો। કાઈ નથી, જે છે ઈ આ છે, બોલ જોઈસી, નહીં તો હાલતી ન થા। ન્યા હું ખીચડી છોટી ગઈ છો, ન્યા ખીચડી મારે નથી ખાવી, તારે ખાવી હોય તો હાલ મારા ભેગી, હું તને ખવડાવું। એ તો ભિખારી છે ને, વળી પાવર કરસ મારી સામે, નીકળ મારા ઘરમાંથી બહાર, નીકળ નીકળ આરામ નીકળ। એ બંધ થા, સલાહ દેવાની જરૂર નથી, ખાલી સહકાર આપો। તો કોણ આવું છું આ, નહીં તો નીકળશ કે નહીં? હે લે, એક તો દેવું કાઈ નથી ને પાવર કરવો છે, હું ભીખ માંગુ, જે કરું એમાં તારા બાપનું શું જાય? જાવું છે કે ધોકો લવો? હવે જા જા। નીકળ તારી જાતના નીકળ, મારા હાડાને પાવર તો જોઈએ, તો ભીખ માંગવી માથેથી પાવર નો પાર નહીં। હા રાખનાર રમકડા હે મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માટીમાં જઈ માનવ કઈને રોળ્યા, ઓ રાખનાર રમકડા। હું છે આયા કાણ ઊભા રહી જાવ છો, આગળ હાલતા થાવ આગળ। ભાઈ, પૈસાની જરૂર છે, થોડા ઘણા પૈસાની મદદ કરો, કાઈક દ્યો। હાલે સોડા એક ઘૂંટડો વધી છે, પી જા હાલે। ના ભાઈ, સોડા નથી પીવી। માણા જોયા નથી, ડાયરેક્ટ ચાલુ થઈ જાવ, ભાઈ આપો, કેટલાક ને આપું અમારા અટાણ લગીમાં તો। પૈસા નથી ભાઈ, એટલે પૈસા માંગુ છું।
ઘરે પૈસાની જરૂર છે. ઉભો રે, 1 મિનિટ હે મારી પાસે પૈસા. હાલે, આ મારા બાપાથી મેં હંતાણી રાખ્યો તો આ તારા હાટો હાલે. રૂપિયો આલે. કા રૂપિયો દીધો તો કા પાછો દેશ મને? ભાઈ મોંઘવારી કેટલી છે, રૂપિયા ભેગું ન થાય આ જમાનામાં. પૈસા જોતો હોય ને તો હાલ મારા ઘરે. મારે 4 ગાડી હે ને એને તું ખાલી સાફ કરીશ ને તોય તને હું રોજના 500 રૂપિયા દઈશ. હાલ મારી ભેગો. એ ભાઈ પૈસા ન દેવા હોય ને તો તું મને ન શીખડાય. મારે હું કરું નહીં હું વિચારીશ, બરોબર? અમે લબલબ ન કરતો મારા સામે. હાલ તો તા, હાલ તને કમળે 2 મૂકી દઈશ. હવે જા જા, 2 મૂકો વારી. ક્યાં ગયા? ઘરમાં છે કે નહીં કોઈ? આવો આવો આવો, બેહો બેહો. પાણી બાણી તો પાવ કઈક. હા બેહો બેહો. આમાં નાખી અરે હાથમાં લ્યો ગ્લાસ. તમે ને માણસ જ છો ને. કેમ થયું, દવા લીધી? હા દવા લીધી. એટલે બીજી વાર લીધી પાછી? હા બતાવ્યું હાથ? હા હવે ફેર પડી ગયો એમ કીધું. એમ ને? હા. તો જો હમણાં રસોઈ બનાવવા બેહું છું. નહીં વાર લાગે, જમીન જવું છે? ના ના મારે અહીંયા નથી જમવું. તો ઉભા રહ્યો. લાવો ઠેલી લાવો આ બાજુ. આ ફ્રૂટ ખાધો હો? આ લ્યો. હો? દવા લેજો હો? તમને એક વાત કહું, હું તમારા ઘરે આવું છું ને અને તમને જોઉં છું તો મારા આખા દિવસનો થાક ઉતરી જાય છે. અને કોણ જાણે તમારા ઘર ઉપર મને બહુ લાગણી છે. આ ઈ તમારું મોટું મન. માણાને માણા ઉપર લાગણી હોવી જ જોઈએ. જો મને લાગણી છે તમારા ઉપર હે, એટલે હું તમને કોઈ દી નિરાશ નથી કરતી. તમે મારી જેમ દુખિયારા છો. તમારી આગળ પાછળ એ કોઈ નથી. તમારી વાત સાચી છે. આ તો નસીબના ખેલ છે. હે, મા બાપે મારા લગ્ન કર્યા હતા, ઈ કઈ કમાતો નહીં. ઈ દુઃખ કોને કહેવા જાવું? કાયમ ક્યાં લાંબો હાથ કરવા જાવો? ત્યાંથી છૂટું કરીને મા બાપે મને બીજે ઠેકાણે દીધી. ત્યાં 8 લાખ રૂપિયો હતો, પણ રૂપિયે પેટ ન ભરાય. ઈ ધણી મારતો કૂટતો, દારૂ પીતો, કોઈ જાતનું વર્તન નહીં, માન સન્માન નહીં. માન સન્માન વગર જીવવું નકામું. તેદુનું મન વાર લીધું કે હવે જી છે ઈ જિંદગી એકલા કાઢવી. મા બાપ એના માર્ગે વયા ગયા, બિચારા મારા પૂરતું મુકતા ગયા છે. બીજું તો શું કરવું? જેવી ભગવાનની ઈચ્છા. કાંઈ ઉપાધિ ન કરાય. ઉપાધિ કરે ભેગું ન થાય. અને ભગવાન ઉપર ભરોસો રાખો, હવ હારાવાના થઈ જાય. દેતા જાઓ, કઈક દેતા જાઓ, દેતા જાઓ. તમને જાજુ દે ભગવાન. ફ્રૂટ નથી જોતું. લે, ફ્રૂટ નથી જોતો તો શું જોઈ છે? બાજુની દુકાનમાંથી વેફર ચેવડો ગયો કે નાસ્તો લઈ આવી દઉં? ના ખાવું નથી. ભૂખ નથી લાગતી. મારે પૈસાની જરૂર છે. પૈસા જોઈશે મારે. એ માણસ જે પ્રેમથી દે ને એ લઈ લેવાનું હોય. આ તો બોલો આને હું ખાવાનું આપું છું, કહું દુકાનમાંથી નાસ્તો લેતો, આ તો વળી ઇન્ટરનેશનલ ભિખારી. આને ખાવાનું નથી જોતું અને પૈસા જોઈ છે. શેના પૈસા જોઈ તમારે? ઘરમાં માં બીમાર છે, બાપ બીમાર છે, મારો દાદો બીમાર છે, એના બાપાય બીમાર છે, આખું ખાનદાન બીમાર છે, એટલે એની દવા લેવી પડે ને. અને હું બીમાર માણસ છું. આ 2 પગમાં પેરેલિસ થઈ ગયો છે, પેટમાં આવડી મોટી ગાંઠ છે, હાથમાં 3 પ્લેટો નખાવી છે, માથામાં ઓપરેશન કરાવવાનું છે, રગુનું જાડી રગુ થઈ ગઈ છે. ઓહો હો ભગવાન, આખી દુનિયાનું દુઃખ તે આને જ આપ્યું. એ થોડુંક તો સાચું બોલ, થોડુંક તો સાચું બોલ. આમાં તારો એક તો કોઈ મને વાત સાચી નથી લાગતી. હાલી હું નીકળો છો? તું તો ભીખ માંગવાને લાયક નથી. તને તો ખોટું બોલતાય નથી આવડું. આટલા બધા દુઃખના રોદડા રોયા એના કરતા કદાચ એક સાચું દુઃખ બોલ્યો હોત ને તોય મને થોડીક દયા આવત. જે માણસને આટલું દુઃખ હોય ને 85 કિલોનો ન હોય, હાવત ધરાય ને એટલું તો ખાડકું છે. અને મહિનો ખોટા રોદડા રોવા ઊંડો નથી લાગતો? એ કાઈ બોલ માં, કાઈ દેવું નથી. લબ 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 સોટી ગઈ છો. કાઈ દે તો ઉતારું થોડું ઘણું સાંભળું. વેતી ની પાડ. અરે ચોરના પેટના એક તો તારે કામ ધંધા નથી કરવા હે, અને પાછો મારા હામો થાસ. તારે માંગવી ભીખ અને માથે જતા પાછો હામો થાસ. આજ પછી શેરીમાં દેખાતો નહીં તારા ટાટિયા ભાંગી નાખીશ ચોરના પેટના. લે બોલ, શેરીમાં દેખાવાની ક્યાં કરસ? શેરીમાં તો રોજ આવવાનો જ છો ને. હવે તો આ ગોદડું પાથરીને બેહીશ. હું એટલે હું તારા બાપનું ગામ છે, તારા બાપની શેરી છે હે? તે તારા બાપનું છે કે લખેલું છે? તું મારા હામો નો થાતો
લે બોલ, આ એક વાટકો માથા મારીશ ને તો માથું ફાડી નાખીશ. હે? મારે હામો તાસ ઊભો રહે 5 મિનિટ તું હમણાં ઊભો રહે બધાય નાખા ગામને બોલાવ તું મને એકલી છોકરી દેખીને પાવર કરસ મારી હામુ એમ હવે જા ને અહીંથી. એમ તું મરદનો દીકરો હે તાઈ નહીં ઊભો રહે જાયથી હલતો નહીં હો હમણાં હું આવું છું પાછી હો ને ઊભો જ છો જા તારા થાય કર લે. હલતો નહીં અહીંથી ને હમણાં કહું છું તને હું થાય મારાથી સોરના પેટના લે મારી બેટી ગામમાં બોલાવે ગઈ. હવે અહીંથી ભગાયો, નહીં તો 4-5 લુખાને બોલાય આવશે ને તો મારા ટાટિયા ભાંગીને મને હાથમાં દઈ દે. ભાગો. મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं. ભાઈ કઈક થોડી ઘણી મદદ કરો ભાઈ, મદદ કરો. ભૂખ લાગી છે, હાલો પડીકા લઈ લ્યો. ના કા આમાં શું વાંધો હોય? પડીકા નથી જોતા ભાઈ, 2 પૈસાની જરૂર છે, પૈસાની મદદ કરો. જો ભાઈ પૈસા તો છે ને, હું જાઉં છું વાડીએ મજૂર દવા સાથે હે ને એટલે એના હાટુ નાસ્તો લઈ જાઉં. હારું બાપા, તમારે ખેતીવાડી છે, મારે કાંઈ નથી. થોડું ઘણું દેશો તો તમારી ખેતીવાડી ડબલ થઈ જાય છે ભાઈ, ખૂબ જાજુ થઈ જાય છે. 500 પાદરના ધણી થાશો ભાઈ, થોડું ઘણું દ્યો. પણ ખાવાનું તો દઉં છું, તમારે ખાવાની જરૂર હોય, બીજું કામ શું હોય? જરૂર પૈસાને શું કરવા હે? જરૂર પડે ભાઈ. મારી બાયડી બીમાર છે, મારી માં બીમાર છે. મારી બાયડીની માની આગળ પાછળ કોઈ નથી, એ મારા ઘરે રહે છે, એ બીમાર છે, બધાયની દવા કરવાની છે બાપા. પણ કાકા ક્યાં કામ ધંધે જાને તો કાઈ વાંધો ન આવે, માગવું ન પડે. હાલી શું નીકળો, હાલ મારી વાડીએ 500 રૂપિયા દારી દે. હાલ. હું કરું ભાઈ, માંગવું પડે, પૈસાની જરૂર પડે એટલે માંગવું પડે. પૈસાની જરૂર તો ખાલી દવાખાનામાં પડે એમ કેસ ને? આ તો સરકારે દવાખાના બનાવ્યા છે, ન્યા વઈ જવાય સરકારી દવાખાનામાં. સાચી વાત છે ભાઈ, તમે અમારા ગરીબની હાલત નહીં જાણી શકો. શિખામણ દીધા રાખે છે, શિખામણ દીધા રાખે છે. તારે આ પડીકા જોઈ છે કાકા? ભગવાને કીધું હે, ગીતાજીમાં લખ્યું હે, કામ કરતો જા, ફરની ચિંતા કરમાં. સાચી વાત છે, કાંઈ વાંધો નહીં, તો પડીકા દઈ દે, બીજું શું. આવા ને આવા હાલી નીકળ્યા છો. એ નાખી દે ને ભાઈ, 7 છોકરાને મારા 8 છોડ્યું છે. હાલે ભાઈ તું ખાઈ જા, બીજું શું. જાજુ દે બાપા, તમને જાજુ દે. આવા નાવા પડીકા હું તો કહું છું ઘરે ખાઓ. બીજુ એ બીજુ આવો આવો. કામ બેટા કેમ હાલે છે? બસ મારે તો બીજું શું હોય, ટાઈમે ખાઈ લઉં, ટાઈમે હુઈ જાઉં, બીજું શું હોય. એકલા જિંદગી જીવવાની કા. એક વાત કહું દીકરા, બોલો ને. મને ખબર છે કે તું 2 વખત દુખી થઈ છે ઘર બાબતમાં, પણ હવે હું તને કહું છું કે તું એક સારું ઘર ગોતી લે, સારો ઘરવાળો ગોતી લે, કે તારી જિંદગી શાંતિથી પસાર થાય. જો તું કંટાળી ગઈ છે એટલે તું એકલી રહેશે, એ મને ખબર છે, પણ જો બધે એવા માણા ન હોય ખરાબ, ક્યાંક તો સારા માણા હોય દીકરા. અને જો એકલા જિંદગી નથી જતી, એટલે મને તારા પર લાગણી છે અને તું મારું માને છે, એટલે હું તને કહું છું દીકરા, કારણ કે તને જોઈને મારો બહુ જીવ બળે છે. પણ તમારી વાત સાચી છે, હું વિચારીશ. બરાબર વિચારજે બેટા, કારણ કે એકલા જિંદગી ક્યારેય નથી જાતી. અત્યારે વહી જાહે પણ ઘટપણમાં તારી જિંદગી નહીં જાય દીકરા. હો હા, ચા પાણી નથી પીવું? ના દીકરા, ચા પાણી નથી પીવા, ખાલી તારું મોઢું જોવા જ આવી હતી. હો દીકરા, હા, જય શ્રી કૃષ્ણ. ક્યાંય ગયા? આવો આવો. પાણી પીવું છે? ના, પાણી નથી પીવું. જમવું છે? ના, જમીન આવ્યો. હાલ્યો. પૈસા નથી જોતા. કા? હું અત્યારે પૈસા લેવા નથી આવ્યો, હું તમને કંઈક આપવા આવ્યો છું. તમે અને મને શું આપશો? તમે મારી જેમ દુખી લાચાર છો. કેમ કે આ ઘરમાં જે દીથી હું આવું છું ને તે દીથી તમારું દુઃખ મારાથી જોવાતું નથી. હું દિવસ ને રાત વિચાર કર્યા રાખું છું કે હું શું એવું કરું કે તમારું દુઃખ દૂર થાય. એટલે કાલે જ મેં વિચાર કરી લીધો છે. હા, મારે તમને કંઈક આપવું છે, પણ તમને વાંધો ન હોય તો. પણ તમે કયો તો ખરા, હું આપવું છે તમારે મને? તો એ સાંભળવું જ છે ને તમારે. મારે તમને જિંદગીભર સાથ આપવો છે ને મારે તમારા હારે લગ્ન કરવા છે.
આઘાર્યો આઘા આવું બોલતા તમને શરમ આવવી જોઈએ. આંગળી પકડવા દીધી તો પોસો પકડી લીધો એવી વાત કરી લીધી આજ તમે. આજ મને બહુ દુઃખ થયું. મેં તમારી હારે આટલી લાગણી રાખી, તમને માન સન્માન આપ્યું, તમને આવકારો દીધો, પૈસો ટકો દીધો, એનો આ મતલબ કાઢ્યો. તમે તો અટાણ સુધી એમ કહેતા હતા કે હું દુખિયારો છું. હવે તમે દુખિયારા, તમારું પૂરું નથી થતું ને તમે મારું હું પૂરું કરવાના, મને હું સુખ આપી શકશો? તમે જે વિચારો ને એ અલગ છે અને હું કહેવા માંગુ એ અલગ છે. પણ હું કહેવા માંગો છો, તમે સાબિત શું કરવા માંગો છો? તમારે જવું છે ને, હાલો મારા ભેગા. આ ગાડી મારી છે. ભીખ માગી માગીને તમારું મગજ ફરી ગયું છે અને ઘરે ઘરે જઈને તમે હે ને આ બધું જોવો છો ને, કોકની સાહેબી જોઈને અને તમારા મનમાં વેમ ઘરી ગયો છે. આ ગાડી તમારી હોય? બેમ નથી, બધું સાચું જ છે. જોઈ લો, આ ગાડી મારી છે અને હવે તમારે જવું જ છે ને, થોડીક વાર ઉભા રહ્યો, તમને ખબર પડી જાય કે હું શું છું. કઈ દસ નો હોય ગયા, શું કરવા માંગે છે આ માણા? ઓય બાપા, આ બધું શું છે? આવો ભિખારી મેં ક્યાંય જોયો નહીં. સાચી વાત છે, હું ભિખારી નથી, હું છું રાજેન્દ્ર પંચાલ. પણ આ તમે તો ઓલા ભિખારી હતા ને, આ મોઢું બોઢું ને આ બધું શું થઈ ગયું ઘડીકમાં? હા, એ બધો વેહ મેં ભીખ માગવા માટે કર્યો હતો અને હજી તારે મારી અસલિયત જોઈ છે ને, બેહી જા ગાડીમાં. હા, મેં દેખાય ને, એ ચારે ચાર મારા મકાન છે. એકમાં હું રહું છું અને 3 ભાડે દીધા છે અને આટલી ને આટલી જમીને પડી છે. એ તમે તો કહેતા હતા ને મારે બહુ મોટો પરિવાર છે. ગાંડી, પરિવારમાં મારે કોઈ નથી અને જો આવી રીતના રોદડા રહું નહીં ને તો કોઈ મને ભીખે ન દે, એટલે આ નાટક કરતો હતો. એટલે તમે આ ગાડીમાં જ લુગડા બદલાવો એમ ને? હા, કેમ કે હું કરોડોપતિ છું. મારા લાખો રૂપિયાના મકાન, 20 લાખની ગાડી છે અને ગાડીમાં જ કપડાં બદલાવી લઉં. શેરીમાંય કોઈને ખબર નથી કે હું ભીખ માગવાનો ધંધો કરું છું. કે તમે આટલા બધા પૈસા વાળા છો તો આ ધંધો નું કામ કરો, સારો ધંધો ન કરાય? હા, મને આ ધંધો મગજમાં બેઠો. જો આમાં કોઈ ટેન્શન નહીં, કોઈ જાતનું રોકાણ નહીં. બીજી બધી વાત જાવ દે, તારો શું વિચાર છે કે? જો તમને કહું, મને કઈ વાંધો નથી, પણ મારું માન સન્માન થવું જોઈએ અને હું દુખી ન થઈ દઉં. હું બહુ દુખી થયેલી છું. અરે, માન સન્માન ની ક્યાં વાત કરસ ગાંડી? ઘરની અંદર 2 તો કામવાળી રાખી છે અને રાંધવું નહીં પડે. હોટલમાંથી સીધું બારોબાર ટિફિન આવશે. બોલ, તને મંજૂર છે? બીજું મારે જોઈ, હું મારે જે સુખ જોઈ, જે માન સન્માન જોઈ, એ બધું તમે આપો એમ છો, પછી મારે બીજું શું જોઈ? આ વાત મને મંજૂર છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.